ધારાસભ્યના નિવાસ સ્થાનેથી પીજીવીસીએલના 2 સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। આગામી સમયમાં ₹140 કરોડના ખર્ચે જિલ્લાના 2 લાખ ઘર દુકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાનું આયોજન કરાયું છે। પોરબંદર પીજીવીસીએલ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવી જિલ્લામાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય મોઢવાડિયાએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાડવા અપીલ કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે ટેકનોલોજી અને એઆઈના જમાનામાં સ્માર્ટ મીટરના ઘણા ફાયદા છે। સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે, જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે તેવું જણાવી નવું મીટર અને જૂનું મીટર બંનેનું બિલ સરખું જ આવતું હોવાનું જણાવ્યું હતું। પીજીવીસીએલના ચીફ ઇજનેર આર.જે. વાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 2 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે। ઉપરાંત જે ખુલ્લા વીજ તારો બદલાવી સિસ્ટમનું મોડર્નાઇઝેશન કરવામાં આવશે। રાજ્યમાં હાલ બધા જ સ્થળોએ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં 45,000 મીટર લગાડવામાં આવ્યા છે અને 2 વર્ષમાં 56 લાખ મીટરનો ટાર્ગેટ છે। કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ મીટર અંગેનો ડેમો આપવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં કુલ 140 કરોડના ખર્ચે 2 લાખ મીટર લગાડવામાં આવશે, જેમાં પ્રથમ ફેઝમાં શહેરના કમલાબાગ, કીર્તિ મંદિર અને ઉદ્યોગનગર ડિવિઝન વિસ્તારમાં 5,000 મીટર લગાડવામાં આવશે। ત્યારબાદ તબક્કાવાર શહેરમાં 80,000 સ્માર્ટ મીટર લગાડ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી શરૂ થશે। પીજીવીસીએલે એક સ્માર્ટ મીટરનો ખર્ચ ₹7,250 આવતો હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રીએ આરડીએસએસ યોજના હેઠળ જે વીજ ક્ષેત્ર છે એમાં 3 લાખ કરોડ રૂપિયાના ખર્ચે રિફોર્મ્સની યોજના ઘડી કાઢી છે અને એનો અમલ ગુજરાતમાં થઈને પોરબંદરમાં થઈ રહ્યો છે। ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના સૂચનાથી આજે પોરબંદરની અંદર પણ આ યોજનાનો અમલ થઈ રહ્યો છે। બધા જ જે જ્યોતિગ્રામના ગામડાઓ છે એની અંદર જે એમબીસીસી કેબલ, કોટેડ કેબલ છે એ લગાવવાનું કામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત પોરબંદર શહેરની અંદર પણ જે વીજ લાઈનો નબળી છે એને મજબૂત કરવાનું અને એ ઉપરાંત જે ફોલ્ટ રિપેર કરવા માટેની પણ એક મોટી યોજના સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પીજીવીસીએલમાં આવી રહી છે। એના ભાગરૂપે આજે પોરબંદરમાં જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ, તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે। એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે। એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને પીજીવીસીએલના અધિકારીઓનો પણ આ માટે આભાર માનું છું કે પોરબંદરને આ યોજના માટે પસંદ કરી। લોકોને આખી સિસ્ટમ સ્માર્ટ થવાની છે એટલે જે કોઈ જગ્યાએ લીકેજીસ હોય એ પણ બંધ થશે। એ ઉપરાંત જે વીજળીની અંદર જે ઇરેગ્યુલર પ્રવાહ આવતો હોય એ રેગ્યુલર પ્રવાહ આવશે અને જે મીટર છે એ મીટર એટલું ટ્રાન્સપરન્ટ છે કે જૂનું ને નવું મીટર તમે સાથે રાખીને પણ સરખાવી શકો કે આની અંદર નવું મીટર છે વધારે ચોકસાઈ ભરું। જે રીતે અત્યારે સ્માર્ટફોનની અંદર તમે કેટલી મિનિટ કેટલી સેકન્ડ વાત કરી એ તમને બતાવી દઈએ, એવી એ જ પ્રકારે અહીંયા પણ આ મીટરની અંદર પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે। એટલે લોકોને માટે પણ ખૂબ ફાયદાકારક છે। કોઈ પણ સ્માર્ટ વસ્તુ આવે એ હંમેશા લોકોના હિત માટે જ હોય છે। ટેકનોલોજી લોકોના હિત માટે હોય છે, આ ટેકનોલોજી પણ લોકોના હિત માટે બનાવેલી છે। આર.જે. વાડા, ચીફ એન્જિનિયર પીજીવીસીએલ રાજકોટથી।
આજે પોરબંદર જિલ્લામાં માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબના ઘરે સ્માર્ટ મીટરનો શુભારંભ કરવામાં આવ્યો છે અને પોરબંદર જિલ્લાની અંદર 2 લાખ જેટલા સ્માર્ટ મીટરો અમે લગાડવાના છીએ અને એ ઉપરાંત RDSS સ્કીમ હેઠળ MVCC યોજનાનું પણ આયોજન છે. અહીંયા જે ખુલ્લા તારો છે એને બદલાવી અને MVCC કન્ડક્ટર કરીએ છીએ, LTA બી કરીએ છીએ અને સ્કાડા સિસ્ટમ કરી અને આ મોડર્નાઇઝેશન સિસ્ટમને આખી કરવાની છે. આપણે બધે આખા રાજ્યમાં બધી જગ્યાએ સ્માર્ટ મીટરનું કામ ચાલુ છે. આ વિસ્તારની અંદર પોરબંદર જિલ્લાનું પોરબંદર શહેર છે એને ત્યાંથી આપણે અત્યારે ચાલુ કરીએ છીએ. એટલે અમારું જે ડિવિઝન હોય છે, સિટી ડિવિઝન અને રૂરલ ડિવિઝન, એની શરૂઆત અમે અહીંથી કરીએ છીએ. એવું એ બધી ભ્રાંતિઓ હોય છે કે વીજ બિલ વધુ હોય. એકચ્યુઅલી એવું કંઈ હોતું નથી. સ્માર્ટ મીટર અને પેલું આપણું જૂનું મીટર એ બંને સરખા જ મીટર છે, સેમ મીટર છે. ફક્ત એક જે એમાં ડિફરન્સ છે એ છે કોમ્યુનિકેશન ડિવાઇસ, જેના થકી આપણે આપણા મોબાઈલ ઉપર જે વીજ વપરાશ છે રિયલ ટાઈમ એનું મોનિટરિંગ કરીએ છીએ અને એનાથી આપણે ઘણા બધા આપણને ફાયદાઓ છે. જેમ કે આપણે 2 મહિનાના અંતે આપણને વીજ બિલ મળતું હતું. હવે આપણે રોજેરોજ ખબર પડશે કે આપણે કેટલું વીજ બિલ આવે છે અને આપણે એમાંથી એનર્જી કન્ઝર્વેશન કરી અને વપરાશ ઘટાડી શકીએ અને પેમેન્ટ આપણે ઘરે બેઠા બેઠા પણ કરી શકીએ. આપણે કોઈ લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી. બરાબર, જે રીતે પહેલા સિસ્ટમ હતી એ રીતની સિસ્ટમ અત્યારે છે. અત્યારે જે સિસ્ટમ આપણા ઘરે ચાલુ છે, જે રીતે બિલ આવે છે એ રીતે જ બિલ આવે છે. એટલે એમાં કોઈ એવો કોઈ ડિફરન્સ કે તફાવત હાલ નથી. કોઈ તફાવત નથી. બિલિંગ સિસ્ટમનો અલગ અલગ એમાં હોય છે કે ભાઈ પ્રીપેડ સિસ્ટમ હોય છે, પોસ્ટપેડ સિસ્ટમ હોય છે. બરાબર, એ બિલિંગ સિસ્ટમના સોફ્ટવેરના કારણે જે કાંઈ આપણને એવું યુનિટની ગણતરીમાં આપણને એવું લાગતું હોય છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. અત્યારે આપણે રાજકોટમાં ચાલુ છે, જામનગરમાં ચાલુ છે, સુરેન્દ્રનગરમાં ચાલુ છે, પોરબંદરમાં ચાલુ છે, વેરાવળ ચાલુ છે અને બધામાં અત્યારે 43,000 જેટલા સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને લગભગ આવતા 2 વર્ષની અંદર આપણો ટાર્ગેટ છે કે લગભગ 56 લાખ જેટલા સ્માર્ટ મીટરો આપણે લગાડશું. થેન્ક યુ.